144 વર્ષે જ્યારે આ શાહી સ્નાનનો ખૂબ ધર્મ સાથે સંકળાયેલો સ્નાનનો વિષય છે, ત્યારે પરિવાર સાથે હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ હતી. સામાન્ય પબ્લિકની જેમ મેં પબ્લિકની સાથે સ્નાન કરેલું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું. હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા. મંત્રીમંડળે પણ સ્નાન કરેલું છે. સામાન્ય પબ્લિકથી અને વડાપ્રધાન સુધી આ સ્નાનનો મહિમા ખરેખર એક વખત આપણે પ્રયાગ કુંભ મેળાની અંદર કરવા જવું જોઈએ. ખૂબ સારી એવી વ્યવસ્થા છે. લાખો અને કરોડો પબ્લિક આજે રહી છે, ત્યારે હું એક મેયર તરીકે નહીં પણ એક સામાન્ય પબ્લિક તરીકે એક કુંભના સ્નાનનું ખૂબ મહત્વ હોય. પાછું 144 વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય, ત્યારે આ મોકો અમારે નાહવા માટેનો જતો નહોતો કરવો. કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો. ગાડી પ્રાઇવેટ લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા, પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી, પણ મને ન મળી. એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું એ ભાડું એટલે કે ડીઝલ, પેટ્રોલ, ઈંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે. એટલે આ એક વાહિયાત વાત છે કે 2 રૂપિયા લેખે એવો કોઈ 2 રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં. સરકારશ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે અને એનું બિલ પણ આપને જોતું હોય તો મળી જશે. બેન, પણ સ્ટેન્ડિંગ ચેરમેન એવું કહેતા હતા કે 2 રૂપિયાનો ઠરાવ છે. શું કહેશો આ મુદ્દાને કેમ આટલો બધો? આ કોઈ વ્યક્તિગત બાબતે હું પડવા માંગતી નથી. જે પણ હોય તે પણ વ્યક્તિગત વિષય ઉપર કે વ્યક્તિગત નામ ઉપર હું નહીં પડું, પણ જે ઠરાવની અંદર લખેલા છે એ ભાવ મેં ભરેલા છે. ચર્ચા ચાલી રહી છે. મેયર તરીકે આમ જોઈએ તો મેયરનો હોદ્દો અને ગરિમાનું આ બાબતમાં મહિલા તરીકે એક જે ગરિમા જળવાવી જોઈએ એ ગરિમા, એટલે આ એક ગંભીર વિષય હું માનું છું. પ્રમાણે જઈ છે અને જે આટલો બધો હોબાળો એક મહિલા તરીકે જ્યારે કરવામાં આવેલો છે, તો એક મેયર તરીકે મહિલા બેઠા હોય તો એની ગરિમા જે જળવાવી જોઈએ એ ગરિમા છે એ જળવાની. એક ચર્ચા છે કે તમે જૂથવાદનો ભોગ બની રહ્યા છો અંદરના. હું આ વ્યક્તિગત નહીં, આમ જનરલ તમે માનો છો કે એમાં હું પડવા માંગતી નથી, કેમ કે સ્પષ્ટ રીતે હું કહી નહીં શકું કે જૂથવાદ હતો કે અજાણતા હતું કે જાણીતા હતું. એટલે આમાં હું કઈ પડવા નહીં માંગુ. એટલે જે કઈ પ્રશ્ન પૂછવા હોય આ બીજા પ્રશ્ન પૂછી શકો. બેન, તમે માનો તમે એવું છે કે 10 રૂપિયા ગયા હતા. બેન, તમારી ઉપર આવા આક્ષેપ થયા, તમે કુંભમાં ગયા હતા, દુઃખ લાગે તો મહિલા તરીકે? કુંભમાં ગયા હતા, પણ જ્યારે નાઈને બાર કુંભમાં આવીએ, પુરુષો ધોતિયું પહેરીને જ્યારે નાતા હોય છે તો એના ઉપરના વસ્ત્ર નથી હોતા, પણ ધોતિયું પહેરીને નાય છે તો ત્યારે વિષય નથી બનતો. અમે તો સંપૂર્ણ ડ્રેસ સાથે માથે ઓઢીને સ્નાન કરેલું હતું કે હિન્દુ પરંપરા પ્રમાણે. તો આમાં એક ઇસ્યુ બન્યો છે. રહી કપડાં સૂકવવાની વાત, તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં, ખીલ્લી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં. સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા. એ નિયમ પ્રમાણે કે ધર્મ પ્રમાણે જ્યારે કપડાં ખૂબ તો મેં ત્યાં નીતરવા માટે મૂક્યા. આ એક ષડયંત્ર તરીકે બાબત લઈ ઇસ્યુ બનાવ્યો છે. જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ગણો કે મોટી એવી બાબત ગરિમા જાળવવી આ મુદ્દાને હાઈટ છે કોર્પોરેશનમાંથી જ અપાણી. જે બાબતો પત્રકારો તો કોઈ અજાણ હોય, આ શું માનો છો તમે આને લઈને? જે પાર્ટી મને પ્રશ્ન પૂછશે એને જવાબ આપવાની મારી સંપૂર્ણ તૈયારી છે. મને જ્યારે આ વ્યક્તિગત છે મને રજૂઆત કરવાનો મોકો મળશે તો હું ચોક્કસપણે આ રજૂઆત કરીશ. ગરિમા કોર્પોરેશનની અંદર હોય, ક્યાંક થોડા દિવસોથી
એ જળવાઈ રહી નથી અથવા તો તેમની જે સ્થાન વિશ્વાસમાં લેવો એ વિશ્વાસમાં નથી લેવાય. શું માનો? આ વ્યક્તિગત પ્રશ્ન છે. આ વ્યક્તિગત પ્રશ્નની અંદર હું બને ત્યાં સુધી આ બાબતમાંથી દૂર રહેવા માંગુ છું. જે પણ કઈ પ્રશ્ન હોય એમાં પ્રશ્ન છે. મેયર સાથે થઈ રહી છે આ હાથ લઈ લે ને હલોમાં કોઈ એમાં હું અંગત બાબતમાં હું કોઈ બેન, નામ તમે- પણ નહીં આપું. બેન, તમે જે આ ભાડું છે બેન, આ ભાડું છે તમે 2 રૂપિયા લેખે ચૂકવો છો કે 10 રૂપિયા લેખે? ચૂકવી દીધું છે. કેટલા રૂપિયા લેખે? જે આ કોર્પોરેશનનો જે ભાવ છે એ પ્રમાણે મારી પાસે બિલ છે, પણ 2 રૂપિયાનો ક્યાંય ઉલ્લેખ થયો નથી. પણ બેન, તો આ 2 એટલે- રૂપિયાની વાત કરીને ક્યાંક ને ક્યાંક તમારી ગરિમાને હા, એ ચોક્કસ છે. 2 રૂપિયાનો ક્યાંય ઠરાવની અંદર ઉલ્લેખ થયેલો એટલે છે. ક્યાંક ને ક્યાંક બેન તમે ભોગ બન્યા હોય એવું લાગે છે. એમ મહિલા તરીકે, મેયર તરીકે મહિલા બેઠા હોય ત્યારે આ ગરિમા ખરેખર જળવાની નથી. 2 રૂપિયાની વાત છે, એનો ઉલ્લેખ ક્યાંય પણ થયો નથી. કોર્પોરેશન જે ભાડું લે છે એ ભાડા પ્રમાણે અમે ભાડું એટલે પણ બેન, આ 2 ભરી રૂપિયાની વાત તમારી દીધું. વાતનો ક્યાંય ઉલ્લેખ છે જ નહીં. 2 રૂપિયાની વાત છે, એનો વાહિયાત વાત છે. એનો ક્યાંય ઉલ્લેખ એટલે નથી. બેન, 2 રૂપિયાની વાત કરીને તમારી દોરવામાં આવ્યા તમે એવું કહેશો, એવું તો કહેશો. હવે આ બધા તમારા પણ પોતાના વ્યક્તિગત આ પ્રશ્ન છે. ક્યાંક તમે પણ એવી રીતે ફસાઈ ગયેલા હોય કે આ ગેર માહિતી તમને મળી હોય, પણ જે માહિતી મને મળી છે એ 2 રૂપિયાની માહિતી ઉલ્લેખ ક્યાંય ઠરાવની અંદર એનો થયેલો એટલે બેન, નથી. 2 રૂપિયાની વાત કરીને ક્યાંક ને ક્યાંક તમારી પ્રતિષ્ઠાથી ખંડાવાની વાત જે જે ભાવનાથી જે ષડયંત્ર કરેલા હોય, આપણામાં કહેવત છે ને, જે કરે તે ભરે. એટલે બેન, ક્યાંક ને ક્યાંક ષડયંત્રનો ભોગ બન્યા તમે. એટલે જે હોય તે આમાં તો એક એક વાત એવી, પ્રશ્ન છે, જે હોય તે. તમારી જાસૂસી કરવામાં તમે જ્યાં જાઓ તમારા વર્તનને તમે શું કહેશો આંટીને? પણ આ ચિત્ર જોતા અમે જ્યાં પણ રોકાણા હતા એ ફોટા ત્યાંના જ છે. હું કોઈની ભલામણ લઈ લેટર લઈને હું ગઈ નથી. મને જે સુવિધા મળી છે એ જે સામાન્ય નાગરિકને મળે એ જ સુવિધામાં હું ગઈ છું. ક્યાંય મેં ભલામણ લેટર કોઈનો લઈને ગઈ નથી અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી. જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મેં ઘણા બધા કિલોમીટર ચાલી અને અમે સાથે રહીને આ સ્નાન કરેલું છે. મને અંદરથી સ્નાન કર્યો એનો મને ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું એ દ્રશ્ય કદાચ ભવિષ્યની અંદર આપણે ચિંતા હોય કે ન હોય આવું દ્રશ્ય ક્યારેય જોવા નહીં મળે. પાછળના જે પ્રશ્ન છે એના માટે હું બેન, પૂરી બેન, રીતે તમે રાજકોટના પ્રથમ નાગરિક છો. તમે મેયર તરીકે નહીં, સામાન્ય માણસ તરીકે કહેતા, પણ આ કેવી દુઃખની વાત કહેવાય કે તમારી રેકી થાય છે બેન. જે હોય આમાં એ જ કહું છું કે વ્યક્તિગત મામલામાં આપણે નહીં પડીએ, પણ જે સત્ય છે એ તમારી સામે પણ આવી ગયું. પત્રકાર જગતે બેન, આ જે વ્યક્તિગત નથી, આ મેયર છો, આ વ્યક્તિગત તમે નથી. રજૂઆત કરશો પ્રદેશમાં રજૂઆત મને કરશો? મોકો આપશે પ્રદેશ એટલે હું 100%ની રજૂઆત 100% મેડમ, તાજેતરમાં કોર્પોરેશનમાં મહત્વના નિર્ણયો લેવાના, એક તો કાલાવડ રોડ ગેમ ઝોન અને બીજું ટીપરવાન કાંડ. તો આ બંનેમાં આપ સહમત હતા કે નહોતા? આપને સહમતિ લેવામાં આવી? એ મારે જે ચર્ચા કરવાની હતી એને થઈ ગઈ છે એટલે હું આ જાહેરમાં નહીં બોલું, કેમ કે અમુક પ્રશ્ન એવા હોતા હોય છે. પણ તમે જ્યારે છાપાની અંદર આ માહિતી પ્રસરાડી 2 રૂપિયા પબ્લિકની અંદર આ જે મેસેજ ગયા છે એનું ખરેખર મને પણ એક દુઃખ છે કે પબ્લિક આ શું ઈચ્છે છે કે બેન 2 રૂપિયાની અંદર મુસાફરી કરે છે. આગળની અંદર હું પણ જોઉં તો મેયરો મુસાફરી કરેલી જ છે, ક્યાં નથી કરેલી એની માહિતી પણ મારી સાથે છે. બેન, છાપામાં તો એટલે સ્ટેન્ડિંગ ચેરમેને કીધું એટલે અમને ખબર પડી. છાપામાં અને ચેનલમાં આવ્યું એટલે આપના હોદ્દેદારોએ કીધું. 2 રૂપિયાનો મુદ્દો તદ્દન ખોટો છે. ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ હું ભરીને ગઈ છું અને પ્રજાને આ જે મેસેજ મોકલે જે છાપ પડી છે એ તદ્દન ગેરવ્યાજબી છે. આમાં અમારી ગરિમા પણ ખૂબ હણાણી છે. સત્ય છે એક જૂથ સતત નૈનાબેનને ટાર્ગેટ કરી રહ્યો છે. જે પણ હોય નહીં, એમ તમે શું માનો છો? વ્યક્તિગત રીતે શું માનો છો? આમાં વાંકી નથી, પણ જે હોય જે કરે તે ભરે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે. તમે પ્રદેશના આગેવાનો અથવા તો તમારા જે અહીંના હોદ્દેદારો છે અને આટલું બધું આવ્યું, તો આખરે તમે પ્રદેશમાં કે શહેર ભાજપના પ્રમુખ કે એમને જાણ કરશો બેન? મને જ્યારે પાર્ટીમાંથી પૂછવામાં આવશે તો હું ચોક્કસપણે મારી જે હકીકત હશે એ હકીકત હું ચોક્કસપણે રજૂઆત કરીશ. પણ એક મહિલા મેયર તરીકે જ્યારે આ એક સોશિયલ મીડિયાની અંદર જે 2 રૂપિયા લેખે મેયર જલસા કરે છે, ફરવા ગયા છે, એને પબ્લિકની કાંઈ પડી નથી, આવા જે મેસેજ જે મોકલેલા છે એનું ખરેખર મને દુઃખ છે કે 2 રૂપિયાનો ઉલ્લેખ ઠરાવની અંદર થયો જ નથી.